માનનીય અધ્યક્ષશ્રી, તીવ્ર ગતિએ થયેલા આર્થિક વિકાસને કારણે રાજ્યમાં 2001માં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક 18,392 હતી, જે વધીને 2022-23માં 2,73,558 થયેલ છે. ગુજરાતના નાગરિકની સરેરાશ આવક સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં 50% વધારે છે. વિકસિત ગુજરાત 2047ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે. વિકાસની ગતિને જાળવી રાખી દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી 10% જેટલી કરી વર્ષ 2047 પહેલાં રાજ્યની હાલની અર્થવ્યવસ્થાને $0.28 ટ્રિલિયન થી વધારી $3.5 ટ્રિલિયન કરવાની અમારી નેમ છે. માનનીય અધ્યક્ષશ્રી, નાણાકીય શિસ્ત અને સુચારુ વ્યવસ્થાપનના ફળ સ્વરૂપે સુદૃઢ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાથે અમારી સરકારે સામાજિક અને આર્થિક ક્ષેત્રો માટે પણ પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવેલ છે. રાજકોષીય સ્થિરતા સાથે સુદૃઢ દેવા વ્યવસ્થાના કારણે અમારી સરકાર સતત મહેસૂલી પુરાણ બજેટ રજૂ કરતી આવી છે. નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનને લગતા તમામ પાસાઓમાં ગુજરાતની સ્થિતિ આજે સમગ્ર દેશમાં અનુકરણીય છે.